જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે અધિક માસમાં આવતી અત્યંત પવિત્ર અને દુર્લભ પરમા એકાદશી વિશે વિગતવાર જાણીશું। હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ અધિક માસમાં આવતી પરમા એકાદશીનું સ્થાન ખૂબ જ ઊંચું માનવામાં આવ્યું છે। આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુ અને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને નિયમ સાથે આ વ્રત કરે છે તેના જીવનના અનેક જન્મોના પાપો નાશ થાય છે, દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। વર્ષ 2026માં પરમા એકાદશી 11 જૂન ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે। અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સમગ્ર માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। તેથી આ માસમાં આવતી પરમા એકાદશીનું ફળ સામાન્ય એકાદશીઓ કરતાં અનેક ગણું વધારે ગણવામાં આવ્યું છે। પરમા એકાદશીની કથા પદ્મ પુરાણમાં વર્ણવવામાં આવી છે। પ્રાચીન સમયમાં કામ્પિલ્ય નામની નગરીમાં સુમેધા નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તેમની પત્નીનું નામ પવિત્રતા હતું। બંને પતિ પત્ની ખૂબ જ ધાર્મિક, સદાચારી અને ભગવાનના ભક્ત હતા, પરંતુ તેમના જીવનમાં ખૂબ ગરીબી હતી। ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાતી કે ઘરમાં ભોજન માટે અનાજ પણ ઉપલબ્ધ ન હતું। તેમ છતાં બંનેને ક્યારેય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ગુમાવી ન હતી। પવિત્રતા પોતાના પતિની સેવા અને ભગવાનના સ્મરણમાં રહેતા ગરીબી હોવા છતાં તે ક્યારેય ફરિયાદ કરતી ન હતી। એક દિવસ મહાન ઋષિ કૌંડિન્ય તેમના ઘરે પધાર્યા। ગરીબ હોવા છતાં પતિ પત્નીએ પોતાની શક્તિ મુજબ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું। ઋષિ તેમના ભાવથી ખૂબ જ પ્રસન્ન થયા। પવિત્રતાએ ઋષિને વિનંતી કરી કે અમારું જીવન ગરીબી અને મુશ્કેલીઓથી ભરેલું છે। કૃપા કરીને કોઈ એવો ઉપાય જણાવો જેના દ્વારા અમારું કલ્યાણ થાય। ત્યારે કૌંડિન્ય ઋષિએ તેમને અધિક માસમાં આવતી પરમા એકાદશી અને પંચરાત્રિ વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું। ઋષિએ કહ્યું કે આ વ્રત ખૂબ જ ચમત્કારી અને પુણ્યદાયક છે। જો ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો ભગવાન તેની ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે। સુમેધા અને પવિત્રતાએ ઋષિની આજ્ઞા અનુસાર પરમા એકાદશીનું વ્રત કર્યું। તેમને ઉપવાસ કર્યો, ભગવાનનું સ્મરણ કર્યું, જાપ પૂજા કરી અને પંચરાત્રિ વ્રત પણ પૂર્ણ કર્યું। વ્રતના પ્રભાવથી થોડા સમય પછી તેમના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું। ગરીબી દૂર થઈ, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ અને તેમનું જીવન આનંદમય બની ગયું। અંતે બંને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ। આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન પરનો વિશ્વાસ જીવનની સૌથી મોટી મુશ્કેલીઓને પણ દૂર કરી શકે છે। હવે વાત કરીએ પરમા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું। વ્રતની તૈયારી દશમીથી એટલે કે એક દિવસ પહેલાથી શરૂ કરવી જોઈએ। દશમીના દિવસે સાત્વિક આહાર લેવો અને મનને શાંત રાખવું। ચોખા, ઘઉં, દાળ, કઠોળ, ડુંગળી, લસણ અને તામસિક ખોરાકનો ત્યાગ કરવો। એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવા। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો। ભગવાનને તુલસી દળ, ફૂલ, ફળ અને ભોગ અર્પણ કરવા। શક્ય હોય તો મંદિરે જઈને દર્શન કરવા અથવા ઘરે જ ભાવપૂર્વક સેવા કરવી। દિવસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ સરનામામાં અથવા ભગવાનના અન્ય પવિત્ર નામોનો જાપ કરવો। શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, યમનાષ્ટક, મધુરાષ્ટક અને સર્વોત્તમ સ્ત્રોતનું પાઠન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું। શાસ્ત્રોમાં નિર્જળ વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, પરંતુ દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ હોય છે, તેથી પોતાની શક્તિ અનુસાર વ્રત કરવું। જો નિર્જળ ન થઈ શકો તો માત્ર પાણી, દૂધ, છાશ, માખણ, રાજગરો, સિંગોડાનો લોટ, સાબુદાણા, બટાકા, શક્કરિયા, મગફળી અને સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ અનાજ, ચોખા, દાળ, કઠોળ અને સામાન્ય મીઠાઓનો ઉપયોગ કરવો ન જોઈએ। વ્રતનો મુખ્ય હેતુ માત્ર ખોરાકને ત્યાગ નહીં, પરંતુ મનને ભગવાનમાં જોડવાનો છે। પુષ્ટિ માર્ગે વૈષ્ણવો માટે પરમા એકાદશીનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે। પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભાર ભગવાનની કૃપા,
સેવા અને સ્મરણ પર છે. તેથી આ દિવસે માત્ર ઉપવાસ કરવો પૂરતો નથી, પરંતુ ઠાકોરજીની સેવા, કીર્તન, સત્સંગ, ગ્રંથપાઠ અથવા નામ સ્મરણમાં વધુ સમય વિતાવવો જોઈએ. યમુનાષ્ટક, મધુરાષ્ટક, સર્વોત્તમ સ્ત્રોત અને શ્રી કૃષ્ણ સરનામાનો જાપ કરવાથી મનમાં ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. મોબાઈલ, ટીવી અને વ્યર્થ ચર્ચામાં સમય પસાર કરવાને બદલે ભગવાનના સ્મરણમાં સમય આપવો જોઈએ. પરમા એકાદશીનું પારણું દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી કરવું જોઈએ. પારણું યોગ્ય સમયે કરવાની વ્રત પૂર્ણ માનવામાં આવે છે. પારણું કરતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી, હે પ્રભુ, આ વ્રત દરમિયાન થયેલી ભૂલોને ક્ષમા કરજો અને મને હંમેશા ભક્તિમાં સ્થિર રાખજો. ત્યારબાદ સાત્વિક ભોજનથી પારણું કરવું. અંતમાં એટલું જ કહી શકાય છે કે પરમા એકાદશી માત્ર એક ધાર્મિક તિથિ નથી, પરંતુ આત્મા શુદ્ધિ, ભક્તિ અને ભગવાન સાથેનો સંબંધને મજબૂત બનાવવાનો એક દિવ્ય અવસર છે. સુમેધા અને પવિત્રતાની કથા આપણને વિશ્વાસ અપાવે છે કે ભગવાનની કૃપાથી અસંભવ પણ સંભવ બની શકે છે. જો આપણે આ દિવસે સાચા ભાવથી ભગવાનનું સ્મરણ કરીએ, સેવા કરીએ અને વ્રતનું પાલન કરીએ તો નિશ્ચિતપણે આધ્યાત્મિક અને માનસિક કલ્યાણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી આવનારી પરમા એકાદશીને ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ સાથે ઉજવીએ અને ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપાના અધિકારી બનીએ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.